ચેનલ ઓફ વડોદરા. અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ફૂલો અને ફ્લાવરના શોખીનો જેનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફ્લાવર શોનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મેયર પ્રતિભાબેન જૈન તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે કુલ 6 ભાગમાં ફ્લાવર શો જોવા મળશે. ફ્લાવર શોમાં પહેલીવાર ઓડિયો ગાઈડ આપવામાં આવશે. અમદાવાદમાં 20 દિવસ સુધી 20 લાખથી વધુ રોપાથી રિવરફ્રન્ટ મહેકતું રહેશે. 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવી છે. આ અંગેની એએમસી દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે આ વખતના ફ્લાવર શોમાં વિશ્વ વિક્રમ સર્જે તેવા વિશાળ અને ઊંચો બુકે બનાવવામાં આવ્યો છે. આ સિવાય 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવી છે. ફ્લાવર શોમાં 300થી વધુ વિદેશી પ્રજાતિના ફૂલો નિહાળવા મળશે. તદુપરાંત અનેકવિધ પ્રકારના સ્કલ્પચર રજૂ કરવામાં આવ્યા છે. ઓડિયો ગાઈડની સુવિધા સાથે તેમણે કહ્યું કે આ વખતે ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ ફ્લાવર શોમાં કયા કયા પ્રકારના ફૂલ લગાવાયા છે કે સ્કલ્પચર શો છે વગેરેની માહિતી સરળતાથી મળી રહે તે માટે QR કોડ લગાડવામાં આવ્યા છે. ઇવેન્ટ સેન્ટરની સામે ટિકિટ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે અને ઓનલાઈન ટિકિટ પણ મેળવી શકાશે. ફ્લાવર શોની મુલાકાતે આવનાર બાગાયત પ્રેમીઓની સુવિધા માટે નર્સરીના સ્ટોલ છે તેમજ ખાણીપીણીના શોખીનો માટે ફૂડ સ્ટોલ પણ ખોલવામાં આવ્યા છે.